સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે વિશ્વ કલ્યાણ માટે મહાશિવરાત્રી 88મી શિવજયંતીની ઉજવણી કરવામાં આવી। દાહોદના સિટી ગ્રાઉન્ડ સામે આવેલ પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં 88મી શિવજયંતીની ઉજવણી કરવામાં આવી હતી। વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ અત્યાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, અશ્લીલતા અને આતંકવાદ જેવી વિકરાળ સમસ્યાઓથી ઘેરાયેલ છે, ત્યારે આત્માની શાંતિ માટે મહાશિવરાત્રિના પાવન પર્વના ઉપલક્ષમાં દાહોદ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દાહોદ દ્વારા સર્વે મનુષ્યાત્માઓને ઈશ્વરીય સંદેશ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ગરિમામય કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, રામાનંદ પાર્ક દાહોદના મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ, દાહોદના જાણીતા ઉદ્યોગપતિ શ્રેયસભાઈ શેઠ, આશીર્વાદ હોસ્પિટલના તબીબ ડોક્ટર BK પટેલ, સિનિયર સેક્શન ઇજનેર રાજેશભાઈ ડામોર, દાહોદ પંચમહાલ મહીસાગર જિલ્લાના સંચાલિકા રાજયોગિની સુરેખા દીદી ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત પ્રવચન કપિલાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। ધ્વજારોહણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। ઉપસ્થિત મહાનુભાવોએ પરમાત્મા શિવ એ સૃષ્ટિની સર્વોચ્ચ પરમ શક્તિ છે, એ દેવોના દેવ મહાદેવ તથા મહાશિવરાત્રી પર્વને અનુલક્ષીને વિવિધ ઉદાહરણ દ્વારા આધ્યાત્મિક રીતે પ્રવચનો કરાયા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સુરેખા દીદીએ શિવરાત્રીનું મહત્વ સમજાવી આશીર્વચન આપ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મકુમારીના ભાઈ બહેનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાયમાન કર્યો હતો। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।